આજે આપણે બનાવીશું સૂજીનો હલવો અથવા તો રવાનો શીરો. આપણે પહેલાં 1/4 આપણે ઘી લેશું. ગરમ કરેલું જ છે ઘી. એમાં આપણે અડધો કપ રવો અથવા તો સૂજી નાખીશું. હવે એ બંનેને શેકીશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. સુગંધ આવવા માંડે રવાની. સ્લો ગેસ ઉપર જ આપણે શેકવાનો છે. ત્યાં આપણે બાજુમાં દૂધ ગરમ કરીશું. અડધી વાટકી રવો છે એટલે આપણે 1.5 વાટકી પાણી અને દૂધ લેશું. સોરી, તો એ હું ગરમ કરું છું અહીંયા. દૂધ ગરમ, રવો શેકાઈ રહ્યો છે આપણો અને બાજુમાં આપણું દૂધ પણ ગરમ થઈ રહ્યું છે. રવો ધીમે ધીમે સરસ શેકાઈ રહ્યો છે અને ફૂલવા લાગ્યો છે. જો તમે જોઈ શકો છો કે રવો આપણો ફૂલી રહ્યો છે. જો આપણો રવો સરસ શેકાઈને સુગંધ પણ આવી રહી છે. કલર ચેન્જ નથી કરવાનો, આપણે ખાલી સોતરવાનો જ છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. હવે આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે. ગરમ દૂધ હોય એટલે ગાંઠા ના પડે, નહીં તો ઠંડુ દૂધ હોય તો આપણે શેકેલા હલવામાં ગાંઠા પડી જાય છે. જો રવો બી એકદમ ફૂલીને સરસ સુગંધ આવી રહી છે. રવો આપણો સરસ ફૂલી અને શેકાઈ ગયો છે. હવે એમાં આપણે ધીમે ધીમે દૂધ નાખી દઈશું. ફ્લેમ આપણી સાવ સ્લો કરી દેવાની, ધીમે ધીમે નાખવાનું.
બધું દૂધ એક્ઝોસ્ટ કરી લે. અને પેન છોડવા લાગે એકદમ સરસ થઈ ગયું છે ફૂલીને. હજી આપણે થોડું દૂધ નાખીશું એમાં, જે આપણે રાખેલું છે એ જ. હવે એમાં આપણે પોણી વાટકી સાકર અથવા ખાંડ નાખવાની છે. જો ખાંડ ઉમેરીશું એટલે એનું પાણી થોડું છૂટું પડશે. પેન છોડવા લાગે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. સરસ સુગંધ આવી રહી છે. આમાં ઇલાયચી, ડ્રાયફ્રૂટ જે આપણે નાખવું એ નાખી શકીએ. કેસર બી નાખી શકીએ, પણ અમારા ઘરમાં બધાને વ્હાઈટ શીરો પસંદ છે. એટલે બસ આપણો રવાનો શીરો તૈયાર છે. તો આમાં આપણે ઉપરથી થોડું કાજુ બદામ નાખીશું. થઈ ગયો સરસ. તો આપણો રવાનો શીરો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. આપણે બાઉલમાં કાઢી લેશું અને એને ગાર્નિશ કરી અને ઠાકોરજીને આપણે ભોગ ધરાવીશું. તો આપણો છે ને મસ્ત મજાનો શીરો તૈયાર. એમાં આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ બી નાખીએ અને સરસ ભગવાનને તુલસી પત્ર નાખીને ભગવાનને આપણે ભોગ ધરાવીશું. તો આજે મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ.